હાલ અમારે દેવરૂપણથી ફતેપુરા જે રોડ નીકળે છે તેનું ખાસી વાર અમે આવેદનપત્ર બી આપ્યું છે અને રોકી સ્ટાર બેન્ડ લઈને બી ગયા છે આવેદનપત્ર આપવા માટે. તેમ છતાં આ રોડની કોઈ કાર્યવાહી થતી નથી અને કોઈ પણ જાતનું અહીંયા કામગીરી થતી નથી. તો જરાક તસ્દી લેવા માટે વિનંતી છે. શું નામ તમારું? મારું નામ છે વસાવા ધર્મેશ. હું બોરડીફળીનો રહેવાસી છું. બોરડીફળીના રહેવાસી છો? અચ્છા ધર્મેશભાઈ, હા, આપણે આ નાની દેવરૂપણથી ફતેપુરા રોડ બોલે છે ને? હા, ફતેપુરા રોડ બોલે છે, હાઈવે બોલાય છે. હા, એટલે હાઈવે બોલાય છે ને. નાની દેવરૂપણથી ભોરામલી ગામ, એના પછી બોરડીફળી ગામ, મોટી દેવરૂપણ. હા, નાની દેવરૂપણથી મોટી દેવરૂપણ, ભોરામલી અને બોરડીફળી ગામ અને ઉભારિયા, એટલે આ ફતેપુરા રોડ કહેવાય છે. બરાબર ધર્મેશભાઈ, એટલે આપણે છેલ્લે બેન્ડ લઈને પણ ગયા, રોકી બેન્ડ સ્ટાર, જે બહુ ફેમસ છે અહીંયા સાગબારા તાલુકામાં. એ બેન્ડ લઈને પણ ગ્રામજનો, લોકો, અહીંના જે પીડિતો છે, આ વિસ્તારમાં રહેનારા બોરડીફળી, ઉભારિયા, મોટી દેવરૂપણ ગામ, ભોરામલી ગામ, જે આ રસ્તાના જે પીડિતો છે, એ લોકોએ રોકી બેન્ડ પણ લઈને ગયા છે. મામલતદારમાં જે તે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપેલ છે, છતાં પણ નાની દેવરૂપણથી ફતેપુરા રોડ બનતો નથી. હવે અમે માનનીય શ્રી સરકારને બતાવવા માંગીએ છીએ કે આ જે ફતેપુરા રોડ જે બોલે છે, હવે આ જે ફતેપુરા રોડ જે બોલે છે, સામે જે દેખાય છે એ આપણે તાપી ઉકાઈ જળાશય આવી ગયો. હવે તમે અહીંથી જોઈ શકો છો કે આ જે છે, હવે આ જે તમે જોઈ શકો છો કે હવે આ જે વ્હીકલ, આ જે મોટરસાઇકલ નીકળે છે, અને હવે અહીંયા તમે આ સાઈડે જોઈ શકો છો કે આ સાઈડે તમે જોઈ શકો છો. ને હવે અહીંયા આ જે નાળું જે છે એ નાળું જે તૂટી જવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો. હવે આ નાળું જે છે, હવે આ નાળું તૂટી જવાની તૈયારીમાં છે. આ એક ફેમિલી છે અહીંયા. આ તૂટેલા નાળાના કારણે આ જે વ્હીકલ બંધ પડી ગયું છે. તમે જોઈ શકો છો, આ જે તૂટેલા નાળાના કારણે આ મોટર વ્હીકલ બંધ પડી ગયેલ છે. હવે એમાં ફેમિલી છે, ઇમરજન્સી હોય, કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય. હવે આ જે ફતેપુરા રોડ જે બોલે છે, એમાં આપ જોઈ શકો છો કે આ તૂટેલા નાળાના કારણે મોટર વ્હીકલ કેવી રીતના બંધ થઈ ગયેલ છે. અને આપ જોઈ શકો છો કે અહીંયા ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. આ જે રસ્તા પર હવે આ જે રસ્તો ખરો, બોરડીફળી ગામથી ઉભારિયા ગામ થઈને અહીંના જે ખેડૂતો જે છે, જમીન માલિકો જે છે, એમની મોટાભાગની જમીન ઉભારિયા ગામમાં, મોપાડા ગામમાં, સજનોવ ગામમાં કે પાટલામાં કે ટાકણી ગામમાં જમીનો આવેલી છે, બોરડીફળી ગામ લોકોની. હવે આ રસ્તા સિવાય જમીન માલિકોને, ખેડૂતોને ખેતરમાં જવા માટે કોઈ રસ્તો નથી. હવે આ જે નાળું જો તૂટશે, આ જો નાળું તૂટશે તો આ રસ્તો આ બોરડીફળી ગામના, મોટી દેવરૂપણ ગામના લોકોને સદંતર બંધ થઈ જશે, જેથી ખેડૂતોને ખૂબ જ હાલાકી થવાની છે. અને અમે વારંવાર આ નાળું બતાવીએ છીએ. તમે અહીંથી જોઈ શકો છો, આ નાળું, આ સામે ઉકા જળાશય આવી ગયું, હવે આ નાળું આવી ગયું, અને આ રસ્તો આવી ગયો. આ ફતેપુરા રોડ બોલે છે. લોક સંઘર્ષ સમિતિ છેલ્લા 15 વર્ષથી સતત રજૂઆત કરી રહી હતી માનનીય શ્રી સરકારને. 2019માં જેની અસર થઈ હતી અને માનનીય શ્રી સરકાર દ્વારા સદર ફતેપુરા રોડ મંજૂર થયો હતો, જેમાં 200 લાખ રૂપિયા મંજૂર થયા હતા. હવે 200 લાખ રૂપિયા 2019માં મંજૂર થયા. હવે મંજૂર થયા 200 લાખ 2019માં. હવે 2019માં 200 લાખ રૂપિયા મંજૂર થયા. એજન્સીને કામ પણ સોંપવામાં આવ્યું અને એજન્સીએ 2019માં આ નાની દેવરૂપણથી ફતેપુરા રોડ બનાવ્યો છે, જેને આપ જોઈ શકો છો. એજન્સી દ્વારા માત્ર ને માત્ર કામગીરી શરૂ કરેલ હતી, જેના પછી 2019થી બિલકુલ રોડની કામગીરી બંધ છે. 2019થી લોક સંઘર્ષ સમિતિ સતત ધારદાર રજૂઆતો માનનીય શ્રી સરકારને કરી રહી છે, ગુજરાત સરકારને કરી રહી છે, માનનીય ભારત દેશના પ્રધાનમંત્રીને કરી રહી છે, છતાં પણ ફતેપુરા રોડ બિલકુલ અહીંયા બનતો નથી. અને અહીંયા આ જે નાળું તૂટશે, અહીંયા એની જવાબદારી કોણ લેશે? અને આ જે રસ્તો બંધ થશે ખેડૂતો માટે, તો એની જવાબદારી બીજા રસ્તા રૂપે કોણ લેશે?
અમે નમ્ર વિનંતી કરીએ છીએ માનનીય શ્રી સરકારને કે આ રસ્તા અંગે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવશે. હવે લોકસંઘર્ષ સમિતિ અવારનવાર રજૂઆત કરી રહી છે. પાટ ગામ પાસે આવેલ જર્જરિત પુલની રજૂઆત સ્વાગતમાં કરેલી છે કાર્યક્રમમાં. નાની દેરુપણ ગામના જર્જરિત પુલની રજૂઆત કરેલી છે. અને આ જે નાળું દેખાય છે, આ જે નાળું, એના માટે 2005થી સતત રજૂઆત લોકસંઘર્ષ સમિતિ કરી રહી છે. છતાં પણ આ ઉભારિયા ગામ અને બોરડીફળી ગામ વચ્ચે આવેલ નાળાને બિલકુલ બનાવવામાં આવતું નથી. હમણાં જે બરોડા પાસે જે બ્રિજની દુર્ઘટના થઈ છે, તો શું અમે ગુજરાત સરકાર પાસે વિનંતી કરીએ છીએ, માંગણી કરીએ છીએ કે આ જે ગંભીરપુરા જેવી બરોડા પાસે જે બ્રિજની દુર્ઘટના થયેલી છે, એવી જ ઘટના શું આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કે સાગબારા વહીવટી તંત્ર રાખી રહેલ છે, જેની ખાસ નોંધ લેવામાં આવે. અને આ જે ઉભારિયા બોરડીફળી ગામ પાસેનું જે નાળું જે તૂટી ગયેલ છે, એ નાળાને તાત્કાલિક અસરથી બનાવવા માટે અમે માનનીય ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ. જય હિન્દ.